જય ભીમ, નમો બુદ્ધાય। આજ હું કાંતિલાલ પરમાર અને અહીંયા નવા નરોડાના નિવાસી શ્રીકાંત કલાપીજી કે જેઓ માનવ અધિકાર કાર્યકર્તા છે એની સાથે અત્યારે નવા નરોડા ખાતે અહીંયા હું ઉપસ્થિત છું। તમે પાછળના ભાગમાં જોઈ શકો છો કે અત્યારે અહીંયા 30 બેડની નવી હોસ્પિટલ બની રહી છે। છેલ્લા લગભગ 5 વર્ષથી શ્રીકાંત કલાપીજી અને અમારી મુહિમ હતી, એક અમે આંદોલન છેડ્યું હતું કે આ વિસ્તારના લોકો માટે જે કાંઈ માનવ અધિકાર ભંગની બાબત હોય, શૈક્ષણિક બાબત હોય, આરોગ્યની બાબત હોય, પર્યાવરણની બાબત હોય, એમાં અમે લડત આપી અને અહીંયાના લોકોના માનવ અધિકારોની સુરક્ષા થાય તે માટે અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા લડત આદરેલી અને તેમાં આ લડતના સાચા હીરો છે માનવ અધિકાર કાર્યકર્તા શ્રીકાંત કલાપીજી કે જેની અડગ મહેનતને લીધે, જેની કાર્યશૈલીને લીધે, જેના બેખૌફ ડરને લીધે આ વિસ્તારની અંદર જે કાંઈ સુવિધાઓ મળી છે તે બાબતે અમે અહીંયા મુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિભાગના સચિવ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, માનવ અધિકાર આયોગ સંબંધિત તમામ વિભાગોમાં રજૂઆત કરવાને લીધે અહીંયાના લોકો જે રહે છે તેના માનવ અધિકારોની સુરક્ષા માટેની જાળવણી થઈ છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે હોસ્પિટલની મંજૂરી મળી છે અને આખરી કામ ચાલુ છે જે 2-3 મહિનાની અંદર શરૂ થઈ જશે। આ હોસ્પિટલનું કામ અત્યારે ચાલુ છે અને 2-4 મહિનામાં જ હોસ્પિટલ ચાલુ થઈ જશે અને આ કામગીરી માટે સૌથી જો વધારે કોઈ આ જે હોસ્પિટલ છે એ બનાવવા માટેની જેની રજૂઆતો હોય, જેની વારંવાર રજૂઆત ના લીધે આ બન્યું હોય, આ વાતને શક્ય બની હોય તો શ્રીકાંત કલાપીજીએ જે માનવ અધિકાર કાર્યકર્તા છે ને અહીંયા લડે છે અને એની તમામ વાતોની અંદર, એની તમામ બાબતોની અંદર હું ખભે ખભો મિલાવીને સાથે રહ્યો છું। તો શ્રીકાંત કલાપીજીને વિનંતી કર્યું કે 2 શબ્દો કહે। અહીંયા છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, વીજળી, પાણી, હોસ્પિટલ, ગાર્ડન, વાંચનાલય છે, આંબેડકર હોલ છે, એના માટે સતત મેં 5 વર્ષથી માગણી કરી છે અને ક્રમ બાય ક્રમ હવે આ જે માગણીઓ છે એને વાચા મળી રહી છે। સરકારી શાળા બની રહી છે। આ સરકારી હોસ્પિટલ લગભગ તૈયાર થઈ ગઈ છે, ટૂંક સમયમાં એ ઓપન થશે અને સ્થાનિક લોકોને સારો લાભ મળશે। એની બાજુમાં એક સરસ સુંદર ગાર્ડન બનાવ્યો છે અને આ જે કંઈ આપણે માગણીઓ છેલ્લા 5 વર્ષથી મેં કરી છે, માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદો કરી છે અને જ્યાં પણ રજૂઆત કરવા જેવી હતી, કમિશનર, મેયર, ચેરમેન, મુખ્યમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ, આ બધાને પણ પાસે અમે માગણી કરી છે લેખિતમાં, મૌખિકમાં, અને એના લીધે આ શક્ય બન્યું છે ને અહીંયાની સ્થાનિક જે જનતા છે એ લોકોને બહુ સરસ સુંદર હવે લાભ મળશે, એનો ખૂબ જ આનંદ છે। અને મારી સાથે માનવ અધિકારીના પ્રખર, સખત, જોરદાર, જાગૃત નાગરિક એવા કાંતિલાલ પરમાર છે। આખા ઇન્ડિયાની અંદર એમનું નામ રોશન છે। આપણા સમાજ, શોષિત, વંચિત, પીડિત સમાજની કંઈ પણ સમસ્યાઓ હોય તો એમની પાસે બધા કેસો આવે છે અને અમે લોકો ખભે ખભા મિલાવીને સરકારમાં એની જોરદાર રજૂઆત કરીએ છીએ, પોલીસ ખાતામાં પણ જોરદાર રજૂઆત કરીએ છીએ અને અહીંયાના આપણા વિસ્તારના ગુજરાતના લોકોને એનો ન્યાય મળે છે, એનો ખૂબ જ અમને આનંદ છે અને અમે અમારું જે કંઈક કર્તવ્ય છે, જે કંઈક ડૉક્ટર આંબેડકર સાહેબનું સપનું સાકાર કરવાનું છે અને એમની વાતો લઈને અમે આગળ વધી રહ્યા છીએ। આપ પણ આપના વિસ્તારમાં કોઈ માનવ અધિકાર ભંગની ઘટના હોય તો અમારો સંપર્ક કરજો। મારો નંબર છે 97 277 45 386 અને કલાપીજીનો નંબર છે 85 11 20 94 60। જય ભીમ, નમો બુદ્ધાય। આ દેશની અંદર કાયદાનું શાસન છે, આ દેશની અંદર બંધારણનું શાસન છે, કાયદો સર્વોપરી છે અને આ દેશનો સર્વોચ્ચ ગ્રંથ એ જ બંધારણ છે।
અને બંધારણનું શાસન છે. જય ભીમ, નમો બુદ્ધાય. ભારતમાં સંવિધાન શક્તિ યુગ ચાલે છે અને સંવિધાન શક્તિ યુગમાં ભારતીય બંધારણનો, ભારતીય સંવિધાનનો સરસ રીતે અમલ થાય, મજબૂત રીતે અમલ થાય, એના માટે ગુજરાતના જે કર્મશીલો છે, સંગઠનો છે, એમને સતત લડત કરવી જોઈએ, સરકારમાં કરવી જોઈએ. શોષિત, વંચિત, પીડિત અને દલિત સમાજ, આદિવાસી સમાજ અને ઓબીસી સમાજની જે કંઈ સમસ્યાઓ છે, વિટંબણાઓ છે, સરકતી સમસ્યાઓ છે, એને વાચા આપવા માટે આપણે હર હંમેશ ખભા મિલાવીને સરકારમાં રજૂઆત કરીશું અને પીડિતોને ન્યાય અપાવીશું. એવી જ મારી એક મુહિમ છે, નમ્ર અપીલ છે. જય ભીમ, નમો ભારત, જય બુદ્ધાય, સંવિધાન, જય ભારત, હો. જય સંવિધાન, જય હો. જય